આપણે ક્યારેક પૂતના બની દઈએ છીએ, પહેલવાનોને ઉચકી ઉચકીને ફરીએ છીએ. પૂતાનપી નૈતિ ઇતિ પૂતના. મોટા મોટા પહેલવાનોને જે ઉચકીને ફરીએ છીએ એ બધી પૂતનાઓ છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે ક્ષણે આપણું મન પવિત્ર નથી ત્યારે જ આપણને ખરાબ કામ કરવાના મન થાય, ખરાબ વિચારો આવે છે. એટલે કૃષ્ણની તમાચ પડવાની એ નક્કી છે. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષના પૂતળા ઉચકીએ છે. પૂતનાને ખબર છે દુનિયા કપડાં જુએ છે, અને આપણને ખબર છે દુનિયા કપડાં જુએ છે, અને ચોરોને ખબર છે કે દુનિયા કપડાં જુએ છે. પાર્ટી પ્લોટમાં અપ ટુ ડેટ 5 હજારના કપડાં પહેરીને આવીને તમારી જોડે બેસી જાય ખબર પડે. કોઈ સગા હશે, કોઈ મિત્ર હશે, ભાઈ બેસો બેસો, આ થેલી હાજો જો, હું જઈને આવું છું. અને આવો ત્યારે થેલી એ ના મળે ને ભાઈ એ ના મળે. કારણ એ લોકોને ખબર પડી ગઈ બધા કપડાં જ જુએ છે, આપણે સાદા કપડાં પહેરો. પૂતના સુંદરી બની ગઈ, કોઈ ન ઓળખી શક્યું, પણ ભગવાન ઓળખી ગયો. દુનિયામાં ભલે છુપાવો પણ ઈશ્વરની સામે વ્યક્ત કરી દો. ભગવાન પૂતનાએ વિચાર્યું કે તું તારા રૂપને છુપાવું તો હું મારા રૂપને છુપાવું. બસ આ ભગવાન આપણી સાથે આ જ કામ કરે છે. તું છુપાવું તો હું છુપાઈ જાઉં. છુપા છુપીના ખેલ છે ને. સત્યનારાયણની કથામાં એક વાર્તા આવે છે. સાધુ વાણીઓ વિદેશમાંથી સોના ચાંદી ભરીને નાવડું લઈને આવી રહ્યો છે ને ભગવાને સાધુના વેશમાં પૂછ્યું, ભાઈ તારા નાવડામાં શું છે? અને સાધુ વાણીને તું રખે જો સોના ચાંદી કહીશ તો હમણાં માગી જશે. એટલે કીધું મહારાજ કશું નથી, વેરા ને પાંદડા જ છે. એટલે ભગવાને કીધું જા તારી ઈચ્છા પૂરી થાય તારે. આ વાર્તાઓ, આ કથાઓ આપણને શું શીખવાડે છે? આપણું બોલેલું જ આપણને પાછું આવે છે. એટલે એક શબ્દને તમારી ડિક્શનરીમાં બરાબર લખી રાખો, નથી શબ્દને જ કાઢી નાખો. કોઈને ના આપવું હોય તો હાથ જોડી દો, જય શ્રી કૃષ્ણ. પણ નથી નથી બોલશો ને કદાચ એ વાક્ય સત્ય થશે. જો પીડા આપણે જ બોલાવી છે, આપણે જ દુઃખી થવાનું છે, તો આપણે બોલાવીએ જ નહીં અને દુઃખ આવે જ નહીં. તો પૂતનાને દુનિયા ન ઓળખી શકી પણ ભગવાન ઓળખી ગયા. કોઈ ગોપી કહી શકતી નથી કે આ સિવાય મારા ઘરમાં કોઈ સ્ત્રી આવી નથી, આટલી સુંદરી, આવી અપ્સરા જેવી, આવું આ કામ કરે, આવું આ કામ કરે. મન મેં લાવો રે તને કો ધોવે મન. મન મેં લાવો રે તને કો ધોવે. મને મેલાવર તનકો ધોવે. હવે મનનો ધોવાનો સાબુ બજારમાં મળતો નથી. પ્રશ્ન એ છે, નહીં તો હમણાં લઈ આવીએ, ભલે 500 નો આવે. પૂછજો તેને કોઈ દુકાનવાળાએ કોઈ વેપારીએ બહાર પાડ્યો હોય તો. કારણ મોલમાં બધું જ વસ્તુ મળી જાય ને. અને વેપારી એમ કહેશે ભાઈ આવો સાબુ તો સાંભળ્યો નથી ને આવ્યો નથી, જો તમને ખબર હોય તો બતાવો કે અમારે વેચવાનું શરૂ કરી દઈએ તો કહેજો. હજુ 3 દિવસ છે આપણી પાસે. યોગેશભાઈ આ ફેક્ટરી ચાલુ કરી છે સત્સંગની, એમાં મનને ધોવાનો સાબુ સત્સંગ. આવશ્યકતા છે, સત્સંગોની આવશ્યકતા છે. પહેલાના સમયને યાદ કરો તો સત્સંગ કેન્દ્રો હતા અને એમાં મંદિર પહેલો નંબર આવતો હતો. હવે મંદિરો વાળાએ ચરવર ઉપાડી સત્સંગ કેન્દ્ર ઉપર ચોકડી મારી દીધી. બિઝનેસ લાઈન આવી ગઈ ને હવે તો બધાને બસ પ્રોફેશનલ બેઝમાં જ જવું છે. આપતા જાઓ જાઓ, આપતા જાઓ જાઓ, આવતા જાઓ જાઓ, બસ. નહીં તો મંદિર એટલે સત્સંગ કેન્દ્ર કે એક પાવર હાઉસ છે ને કહી શકીએ આપણે. એક ફ્રેશ થવાનું એક સાધન હતું, એક નવી ઉર્જા લાવવાનું એક સાધન સ્થળ હતું. પણ આજે તકલીફ આવી ગઈ છે.
મનને ધોનારો સાબુ સત્સંગ છે. આપનારો તો સમાજ જ છે ને. ખાધ પડે તો કોણ આપે છે? સંસ્થાઓમાં ખાધ પડે તો કે સંસ્થા તો જાતે મહેનત કરવા જતી નથી, એ તો ખાલી વિરોધ નાખે છે. આપણે સમાજ જ આપે છે. એટલે સમાજના પૈસા સમાજના ઉપયોગમાં વપરાવા જોઈએ કે સમાજના પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં વપરાવા જોઈએ? બહુ મોટો પ્રશ્ન. મંદિરો ખાલી કેમ દેખાય છે? કારણ આપણી વૃત્તિ જ જુદી છે કે લાવો 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 એટલે બધા કંટાળે જવા દે, જઈશું તો હમણાં માગશે, નામ કરશે, તેમ કરશે, અને મંદિર ખાલી રહે જ નહીં. હું તો એવું માનું. પણ વિશ્વાસ પર છે, કારણ એને કરવું છે એ કરાવશે. આપણને તો ખાલી મધ્યસ્થી રાખ્યા, તું રખીવાળું કર્યા કર. પણ આજનો માણસ નથી વિશ્વાસ, કાં તો પોતાની અંદર નથી, કાં તો ઈશ્વરમાં વિશ્વાસ નથી. વેપારીનો ભગવાન કોણ કહેવાય? તમે બધા જ વેપારી છો, બોલો તમારું ભગવાન કોણ? આપણે શ્રીનાથજી બાબા યાદ કરીશું, ગુરુજીને યાદ કરીશું, ઠાકોરજીને યાદ કરીશું, યમુનાજીને યાદ કરીશું. તમારો ભગવાન તમારો ગ્રાહક. તમે ગ્રાહકને જેટલો સંતોષ આપશો, જેટલી સારી વસ્તુ આપશો, એટલી તમારી માર્કેટિંગ એ ગ્રાહક કરશે. ભાઈ આ સેટને ત્યાં જજે, આટલી સારી વસ્તુ છે, આ બહુ ઓછા ભાવમાં છે, અને એ તમારો ગ્રાહક રીજ્યો તો તમારે ત્યાં લીલા લહેર છે. પણ તમે એને લૂંટવાની વૃત્તિ રાખો, રૂઠી જાય છે. પછી આપણે કંઈ ભગવાન રૂઠ્યા. ભગવાન નહીં, કારણ એ ગ્રાહક એ નારાયણ રૂપ છે, અનાયાસે આપણે આગળ આવ્યો છે. આપણે એને સત્કારે, આપણો લોસ નહીં, પણ એને યોગ્ય વસ્તુ, સારી વસ્તુ, અનુકૂળ ભાવ પ્રમાણે આપીએ તો